જય હિન્દ, જય સદારામ બાપા. મિત્રો, એક દીકરાને પરણાવ્યો એટલે એની પત્ની બહુ સમજણી હતી, ભક્તિવાન હતી અને કીધું કે હું વાલી છું કે તમારી માં. એટલે એને કીધું કે ગોડી તું વાલી છે તો તમારી માનું કાળજું કાઢી અને મારા ચરણ મૂકો તો હું તમને માનું કે હું વાલી છું કે તમે વાલી છો. અરે ગોડી, બીજાની માનું કાઢું તો બીક લાગે પણ મારી માનું કાળજું કાઢવું હોય ને તો મને સહેજે બીક ના લાગે. એટલે હું કાળજું કાઢી લાવ્યો. તો અરે એમ નમ જો તો કાળજું ના કાઢી ગયો. પછી દારૂ પી 2-3 કોથળી ઠપકારીને જો એની માનું કાળજું કાઢી, ભેરુંગમાં હતી અને કાળજું કાઢી અને આવતો તો નશામાં હાલતમાં પડી ગયો અને કાળજું હાથમાં હતું અને કાળજામાંથી અવાજ આવ્યો કે અરે રે બેટા વાજ્યું તો નથી ને. કાળજામથી અવાજ આવ્યો, સાહેબ કાળજામથી. તો કાળજું લઈ અને એની પત્ની પાસે ગયો અને કીધું કે તું કહેતી હતી ને લે મારી માનું કાળજું. ત્યારે એની પત્ની એટલું જ બોલી હતી કે કદાચ તમે તમારી જણેતાનું કાળજું કાઢતે વિચાર નથી કર્યો તો તમે મારું તો કાળજું મને તો શું કરવાના. તમારી માનું તમે કાળજું કાઢ્યું છે તો મારું તો શું રાખો તમે. તો તમારે મારે છૂટા છેડા. સાહેબ, બૈરા વગર રહ્યા અને મા વગર રહ્યા. બહુ વિચાર કર્યા જેવો છે. આ વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો અને બાપા સદારામ બોલજો.